બનાસકાંઠાના થરાદ પંથકમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મોડી રાત્રે ધીમે ધારે વરસેલા કમોસમી વરસાદે આખા પંથકમાં જનજીવન ખોરવી નાખ્યું છે। માત્ર 12 મિલીમીટર જેટલો સામાન્ય વરસાદ પડ્યો હોવા છતાં થરાદ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં કમોસમી વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ પાણી ભરાવાની સમસ્યાને કારણે વેપારીઓ સહિત સ્થાનિકો માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને થરાદ ધાનેરા 3 રસ્તા ઉપર મુખ્ય હાઈવે ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાવાથી અવરજવર ખોરવાઈ ગઈ છે। એટલું જ નહીં, બસ સ્ટેશન વિસ્તાર અને આશાપુરા વિસ્તાર નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। બસ સ્ટેશનના વર્કશોપની આગળનો વિસ્તાર તો જાણે તળાવ બની ગયો હોય તેવી સ્થિતિ છે। આટલા સામાન્ય વરસાદમાં પણ આ હાલત થતાં સ્થાનિકોએ ચાલીને પસાર થવામાં ભારે હાલાકી ભોગવી પડી રહી છે, જેને પરથી સ્પષ્ટ થાય છે કે પાણીના નિકાલની વ્યવસ્થા કેટલી ખરાબ છે। સત્તારભાઈ, અત્યારે આ મા હોસ્પિટલવાળા રોડે અત્યારે પાણી એક સામાન્ય વરસાદની અંદર પાણી ભરાઈ ગયું છે અને તકલીફમાં છીએ। પાણીની અંદરથી અવર જવર મારે કરવી પડશે। છોકરાઓને નાના નાના બાળકોને એને તકલીફ પડે છે, તો તંત્ર આના ઉપર થોડું ધ્યાન આપે તો સારું।